જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે ધોરણ 6 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 1 વેર યુ કે તમે ક્યાં હતા તેના વિશે અભ્યાસ કરીશું. યુનિટ 1 વેર યુ તમે ક્યાં હતા. સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન ભૂતકાળમાં પૂછવામાં આવે છે. એક્ટિવિટી 1 કે જેમાં એક સરસ મજાની રાઇમ આપેલી છે. સૌપ્રથમ આપણે તે રાઇમને સમજવાનો પ્રયત્ન કરીએ. There were 5 in the bed. ચિત્રમાં તમે જોઈ શકો છો કે બેડમાં 5 બાળકો હતા. And the little one said. અને little one એટલે કે નાનકડું બાળક. અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. રોલ ઓવર એટલે કે ગુલાટ ખાવી, કે ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. So they all rolled over. તેથી તે બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ છે એ ભૂતકાળનું રૂપ છે, એટલે કે અને એક બાળક નીચે પડી ગયું. હવે કેટલા વધ્યા? 4. તો ફરી પાછું કે છે they were 4 in the bed. કે બેડ એટલે કે પલંગમાં 4 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. કે ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર. તેથી બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. હવે કેટલા વધ્યા? તો કે 3. There were 3 in the bed. કે બેડમાં 3 બાળકો હતા. And the little one said. અને નાનું બાળક બોલ્યું. લિટલ એટલે નાનું. રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. કે ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર. ફરી પાછી બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. ફરી પાછા કેટલા વધ્યા? 2. તો કે there were 2 in the bed. કે બેડમાં 2 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. કે ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ ગુલાટ ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર. અને તેથી બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને ફરી પાછું એક નીચે પડી ગયું. કેટલા વધ્યા? તો કે બાળક. તો કે there was one in the bed. કે બેડ પર એક બાળક હતું. and the little one said. અને એ નાનું બાળક બોલ્યું, ગુડ નાઇટ એટલે કે શુભ રાત્રિ. રાઇમના આધારે ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ તો કે શોધવાના છે ગીતમાંથી. પ્રથમ એક્ઝામ્પલ આપ્યું છે રેડ. તો કે એના જેવું બેડ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સમાન પ્રાસવાળા શબ્દો. પેલું છે રાઇટ. તો એના જેવું થશે નાઇટ. ટોલ. તો એના જેવું થશે ઓલ. ટ્રી. તો એના જેવું થશે 3. અલાઇવ. તો એના જેવું થશે 5. સેન્ડ. તો એના જેવું થશે એન્ડ. ફૂડ
તો એના જેવું થશે ગુડ. બેલ તો એના જેવું થશે ફેલ. બ્રાઉન તો એના જેવું થશે ડાઉન. મોર તો એના જેવું થશે ફોર. હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2. એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌપ્રથમ આપણે ચિત્ર વ્યવસ્થિત જોઈ લઈએ કે જેમાં કુલ 10 બાળકો છે કે જેની અંદર એ બાળકોમાં જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા, ગીતા આ બધા જ બાળકોનો સમાવેશ થાય છે કે જેમાં સોના અને મોના હિંચકી રહી છે. રેશમા છે એ લપસિયા ખાઈ રહી છે. સંજય છે એ વૃક્ષની પાછળ છે. જય છે એ વૃક્ષની ઉપર છે. સુનીતા, ઈવા અને ગીતા ત્રણેય સરસ મજાના દોરડા કૂદી રહી છે. ઇરફાન અને મહેશ કે જે સરસ મજાના ઊંચક નીચક પર સરસ મજાના આનંદ લઈ રહ્યા છે. હવે આપણે તેના પ્રશ્નો જોઈ લઈએ. સૌપ્રથમ પેલું છે there are some children in the garden, count them. તો કે બગીચામાં કેટલાક બાળકો છે તેમને ગણો. નંબર ઓફ બોયઝ તો ગણો જોઈએ કુલ કેટલા બાળકો છે તો કે 4 એટલે લખવાનું 4. નંબર ઓફ ગર્લ્સ ગણો જોઈએ કેટલી છોકરીઓ છે તો કે 6. હવે કે છે write their names તેમના નામ લખો તો કે જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા, ગીતા. હવે આપણે જોઈ લઈએ તેના પછીનો પ્રશ્ન. વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે તો કે મહેશ ઉચ્ચક નીચક પર છે એટલે જવાબમાં લખવાનું મહેશ ઇઝ ઓન ધ સીસો. મહેશ સીસો પર છે એટલે કે ઉચ્ચક નીચક પર છે. હવે આપણે જોઈ લઈએ પેજ નંબર 3 કે જેમાં આગળના એક્ટિવિટી 2 ના પ્રશ્નો અને તેના ઉત્તર છે. ચોથો પ્રશ્ન છે વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે તો કે સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ કે સોના અને મોના હિંચકા પર છે કે તેઓ હિંચકા ખાઈ રહી છે. પાંચમો પ્રશ્ન જય એન્ડ સંજય ઓન ધ સીસો. શું જય અને સંજય ઉચ્ચક નીચક પર છે તો જવાબ આવશે કે નો. જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો કેમ કે એ બંને તો વૃક્ષ પર છે, એક વૃક્ષની પાછળ છે. છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? શું નીરવ વૃક્ષની પાછળ છે? તો મારા ખ્યાલ પ્રમાણે આપણે જોયું એમાં નીરવ નામનો કોઈ બાળક હતો જ નહીં એટલે લખવાનું નો. નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી કે ના નીરવ વૃક્ષની પાછળ નથી. સાતમો પ્રશ્ન હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? લપસિયા ઉપર કોણ છે? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ કે રેશમા લપસિયા પર છે.
8મો પ્રશ્ન હુ આર સ્કીપિંગ, કોણ દોરડા કૂદી રહ્યું છે? તો કોણ કોણ હતું? તો કે ઈવા, સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ, કે ઈવા, સુનિતા અને ગીતા દોરડા કૂદી રહી છે. 9મો પ્રશ્ન વોટ ઇઝ રેશમા ડુઈંગ, રેશમા શું કરી રહી છે? તો કે રેશમા ઇઝ સ્લાઇડિંગ, કે રેશમા લપસિયા ખાઈ રહી છે. 10મો પ્રશ્ન વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ, સુનિતા અને ગીતા શું કરી રહી છે? તો કે સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ, કે સુનિતા અને ગીતા દોરડા કૂદી રહી છે. હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી 3, કે નીચેના સંવાદો સાંભળો અને વાંચો. સૌપ્રથમ પહેલું છે ટીચર સેઝ રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. શિક્ષકે કહ્યું રમેશ મને તારો સંચો મહેરબાની કરીને આપને. રમેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ, કે આ રહ્યો મેડમ. ટીચર સેઝ થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ, આભાર, તેને ટેબલ પર મૂકી દે. બીજું છે ઈલા અને જયંત વચ્ચેનો. ઈલા સેઝ જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ, કે જયંત તારું ઇરેઝર ટેબલ ઉપર મૂકને. જયંત સેઝ ઓ શ્યોર, કે જરૂર. ઈલા સેઝ થેન્ક્સ, આભાર. હવે છે દક્ષા અને દિવ્યા વચ્ચેનો સંવાદ. દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા, કે દિવ્યા મને તારા સ્કેચ પેન આપને. દિવ્યા સેઝ નો સ્કેચ પેન સોરી, ના મારી પાસે સ્કેચ પેન નથી. દક્ષા સેઝ ઓકે ગીવ મી યોર હેર પિન, કે સારું તો મને તારી હેર પિન આપને. દિવ્યા સેઝ હિયર ઇટ ઇઝ, આ લે. તો આ હતી એક્ટિવિટી 3. હવે આપણે તેના પછીની પ્રવૃત્તિ જોઈ લઈએ કે તમને એક ટેબલ ઉપર અલગ અલગ વસ્તુઓ ગોઠવેલી દેખાય છે, કે આ એક બુક છે કે જેને આપણે નંબર 1 આપી દઈએ. આ બોલપેન કે જેને આપણે નંબર 2 આપી દઈએ. નંબર 3 ઇરેઝર, નંબર 4 ગ્લુ સ્ટિક અને કંપાસ બોક્સ તો કે નંબર 5. આ રીતે આપણે 5 નંબર આપેલા છે કે વસ્તુ રાખેલી છે. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછે કોઈ, કે હું જ તમને પ્રશ્ન પૂછું છું કે વેર ઇઝ ધ બુક, કે બુક ક્યાં છે? તો તમે કહી શકો કે ધ બુક ઇઝ એટ નંબર 1, કે બુક ફર્સ્ટ નંબર ઉપર છે. બીજું છે વેર ઇઝ ધ પેન, તો કે ઇટ ઇઝ એટ નંબર 2. વેર ઇઝ ધ ઇરેઝર, ઇટ ઇઝ એટ નંબર 3. વેર ઇઝ ધ ગ્લુ સ્ટિક, ઇટ ઇઝ એટ નંબર 4. વેર ઇઝ ધ કંપાસ બોક્સ, ઇટ ઇઝ નંબર 5. તો આ રીતે તમે જવાબ આપી શકો. પણ જો હવે હું આ બુક લઈ લઉં, એ બુક લઈ લીધા પછી હું એનું સ્થાન અથવા તો ફેરવી નાખું, કે કંપાસને હું અહીંયા લઈ લઉં અને જે આ બુક છે એને જવા દઉં પાછળ. અને પછી હું તમને પ્રશ્ન પૂછું કે વેર વોઝ ધ બુક, કે પેલા બુક ક્યાં હતી? તો તમે કહેશો ઇટ વોઝ એટ નંબર 1. અને હવે હું તમને પ્રશ્ન પૂછું કે વેર ઇઝ ધ બુક, કે હવે બુક ક્યાં છે? તો તમે જવાબ શું આપશો? ઇટ ઇઝ એટ નંબર 5, કે તે 5મા ક્રમે છે. તો આ રીતે જ્યારે ભૂતકાળમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે વોઝથી જવાબ આપવાનો
અને જ્યારે વર્તમાનનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ઇસથી જવાબ આપવાનો છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો પેજ નંબર 6 કે જેની અંદર આપેલી છે એક્ટિવિટી 5 કે અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાવડી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. કે જેની અંદર તમને ભૂતકાળના વાક્યો આપેલા છે. એક્ઝામ્પલ છે હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. વોઝ અથવા વેરથી વાક્ય ટૂંકમાં વચ્ચે મૂકી અને જોડવાના છે. કે સૌપ્રથમ તમને જે નીચે આપેલા છે એ રીતે વાક્ય જોડી અને પછી વોઝ અથવા વેર વચ્ચે લગાડવાનું છે. ખાસ યાદ રાખવાનું કે જ્યારે બહુવચન હોય એમાં આપણે લગાડીએ છીએ વેર. એક્ઝામ્પલ છે હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. પહેલું વાક્ય ડોક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ લાસ્ટ વીક. કે શ્રીમાન શાહ ગયા અઠવાડિયે મીટિંગમાં હતા. જસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. સોમવારે જસ્મીન અને ચમેલી હોસ્પિટલમાં હતા. પેજ નંબર 7 કે જેમાં વાક્ય છે વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. કે વંદના આજે સવારે પોસ્ટ ઓફિસે હતી. ચોથું વાક્ય ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રસ ઓફિસ ટુડે મોર્નિંગ. ભારતી અને કલ્પેશ આજે સવારે મહેન્દ્રની ઓફિસે હતા. પાંચમું વાક્ય ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. ભારતી અને કલ્પેશ ગયા અઠવાડિયે હોસ્પિટલમાં હતા. છઠ્ઠું વાક્ય મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. શ્રીમતી વાઘેલા ગયા રવિવારે તેમના ખેતરે હતા. સાતમું વાક્ય વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. કે ગઈકાલે વંદના તેના ખેતરે હતી. આઠમું વાક્ય ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. શ્રીમાન શાહ આજે સવારે હોસ્પિટલમાં હતા. હવે આગળ જોઈ લઈએ એના જેવી જ બીજી પ્રવૃત્તિ કે જૂથમાં કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો અને તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલા બદલી કરી વાક્ય જોડો. કે જેમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના મેં પ્રથમમાં નામ લખ્યા છે, વચ્ચે એ સ્થળના નામ અને છેલ્લે છે એના કીવર્ડ્સ જે બધા છે. ભૂતકાળના જ વાક્ય છે કે દીપા, મનોજ, ડોક્ટર શેઠ, રામ એન્ડ શ્યામ, મિસિસ ભટ્ટ. એટ ધ ગેટ, ઇન દિલ્હી, ઇન ધ બસ, ઇન ધ કિચન, એટ ધ સર્કસ. લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, યસ્ટરડે, ઇન ધ મોર્નિંગ, લાસ્ટ સેટરડે. તમે જોઈ શકો છો કે મેં જોડેલા પણ છે. પેલું વાક્ય જોઈ લઈએ. દીપા વોઝ ઇન ધ કિચન યસ્ટરડે. ગઈકાલે દીપા રસોડામાં હતી. બીજું વાક્ય મનોજ વોઝ ઇન ધ બસ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રિએ મનોજ બસમાં હતો. ત્રીજું વાક્ય ડોક્ટર શેઠ વોઝ ઇન દિલ્હી લાસ્ટ યર. ગયા વર્ષે ડોક્ટર શેઠ દિલ્હી હતા. ચોથું વાક્ય રામ એન્ડ શ્યામ વેર એટ ધ સર્કસ લાસ્ટ સેટરડે. કે ગયા શનિવારે રામ અને શ્યામ સર્કસમાં હતા. પાંચમું વાક્ય મિસિસ ભટ્ટ વોઝ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. કે શ્રીમતી ભટ્ટ આજે સવારે ગેટ પર હતા. આ રીતે વાક્ય બનાવવાના થાય.